યુપીએસસી, જીપીએસસી કે ગુજરાત રાજ્ય સરકારની કોઈ પણ ભરતી પરીક્ષાની આપ તૈયારી કરી રહ્યા હો અને એ માટે યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણની આપને જરૂરિયાત લાગતી હોય તો આપણી સંસ્થા સંવિધાન કરિયર એકેડેમીનો આપ સંપર્ક કરી શકો. કોન્ટેક્ટ નંબર છે 8469743567. ગાંધીનગર તેમજ અમદાવાદ બંને જગ્યાએ આપણા કેન્દ્રો આવેલા છે. નમસ્તે, વેલકમ ટુ ધ ઓનલાઈન પ્લેટફોર્મ ઓફ સંવિધાન કરિયર એકેડેમી, વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન એન્ડ સંવિધાન પબ્લિકેશન્સ. સંવિધાન પબ્લિકેશન્સ 2015ના વર્ષમાં આ પબ્લિશિંગ હાઉસની શરૂઆત થઈ હતી. 2014ના વર્ષમાં આપણે સંવિધાન કરિયર એકેડેમી શરૂ કરીએ છીએ અને તરત પછીના વર્ષમાં સંવિધાન પબ્લિકેશન્સ. પ્રશ્ન હતો અમારી સામે કે સંવિધાન પબ્લિકેશન્સના નેજા હેઠળ સૌથી પહેલા કયા વિષયનું પુસ્તક પ્રકાશિત કરવું. સ્વાભાવિક હતું એ વિષય કે જેણે મને એક આગવી ઓળખ અપાવી, એ વિષય કે જેના નામ પરથી જ આપણા પબ્લિશિંગ હાઉસને આપણે નામ આપ્યું છે, આપણી એકેડેમીને આપણે નામ આપ્યું છે સંવિધાન. આ વિષય ઉપર જ પહેલું પુસ્તક હોવું જોઈએ ને. અને એટલા માટે 14 એપ્રિલ 2015ના દિવસે આપણું પહેલું પુસ્તક પ્રકાશિત થાય છે ભારતના બંધારણ ઉપર. 14 એપ્રિલનો દિવસ આપણે જાણી જોઈને પસંદ કર્યો હતો. એ દિવસ એટલે આંબેડકર જયંતિ, ભારતના બંધારણના મુખ્ય રચયિતા ડોક્ટર ભીમરાવ આંબેડકરજીનો જન્મદિવસ. નક્કી કર્યું કે એ જ દિવસે પુસ્તક પ્રકાશિત કરીએ અને એમને સમર્પિત કરીએ. પુસ્તકનું નામ આપણે આપીએ છીએ ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. ભારત દેશ, ભારત રાજ્ય અને હવે ભારત રાષ્ટ્ર. જો ભારતના લોકો એક રાષ્ટ્ર બનવું હોય અને રાષ્ટ્ર બન્યા બાદ ટકી રહેવું હોય, એક રાષ્ટ્ર તરીકે ટકી રહેવું હોય ને, તમને એક મજબૂત સંહિતાની જરૂર પડે. આ મજબૂત સંહિતા એટલે આપણું બંધારણ. અને એટલે જ આપણે એને કહીએ છીએ ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા. 2015ના વર્ષમાં આ પુસ્તક આપણે પ્રકાશિત કરીએ છીએ અને સ્વાભાવિક છે, વિષય એવો છે કે જેમાં અવનવી વાતો થતી રહે છે, કંઈક ને કંઈક નવું થતું રહે છે. તો જેવું એ નવું થાય એટલે આપણે પુસ્તકમાં આપવું પડે, એની નવી આવૃત્તિ તૈયારી કરવી પડે. આપણે નવી આવૃત્તિઓ બનાવતા રહ્યા, પ્રકાશિત કરતા રહ્યા. અત્યાર સુધીમાં પુસ્તકની કુલ 5 આવૃત્તિઓ આપણે પ્રકાશિત કરી છે. 5મી આવૃત્તિ 2021ના વર્ષમાં આપણે પ્રકાશિત કરી હતી. પછી 2021 અને આ તો 2026, 5 વર્ષ વીતી ગયા ને. આ 5 વર્ષમાં શું થયું? તો આ 5 વર્ષની અંદર આ પુસ્તકની નવી 6ઠી, 7મી, 8મી એમ ઘણી બધી આવૃત્તિઓ આવી જોઈતી હતી, પણ અમે એ નથી લાવી શક્યા. સૌથી પહેલા તો જે વાચક મિત્રો ઘણા લાંબા સમયથી, હવે તો મહિના પણ ન કહેવાય, વર્ષો કહેવાય, ઘણા વર્ષોથી અમને એ કહી રહ્યા છે, વિનંતી કરી રહ્યા છે કે આ પુસ્તકની નવી આવૃત્તિ પ્રકાશિત કરવામાં આવે, એ અમે નથી કરી શક્યા. એ બદલ અમે માફી માંગીએ છીએ. નવી આવૃત્તિ આવી જ જોઈએ, પણ હું અસમર્થ છું. કામની વ્યસ્તતા એટલી બધી હોય છે કે જ્યાં આ નથી થઈ શકતું. અને મારા કામમાં હું ક્યારેય ધંધાદારીપણું નથી લાવી શક્યો કે ફટાફટ ક્યાંકથી કંઈક લઈને પુસ્તકમાં મૂકી દઈએ, થોડુંક ડિઝાઇન વર્ક સારું કરી દઈએ, પૂઠું બદલી દઈએ અને બજારમાં એને મૂકી દઈએ. એવા ધંધાદારી અભિગમ સાથે હું ક્યારેય કામ કરી શકતો નથી અને ક્યારે કરીશ પણ નહીં. એટલે માફી માંગી લેવું સારું, ખોટું કામ ન કરવું. પણ હા, એ વાતનો ખૂબ આનંદ થાય છે અને નવાઈ પણ લાગે છે કે આ 5 વર્ષોની અંદર આપણા પુસ્તકની આપણે નવી આવૃત્તિ પ્રકાશિત નથી કરતા, પણ તોય વિદ્યાર્થીઓ પુસ્તકની માંગ કરતા રહ્યા, લોકો એને ડિમાન્ડ કરવાનું ચાલુ રાખે છે. અને એટલે જ તો નવી આવૃત્તિ અમે પ્રકાશિત ન કરી, પણ એ 5મી આવૃત્તિની હવે મને યાદ પણ નથી કેટલી નકલો પ્રિન્ટ કરાવીને અમે બજારમાં મૂકી. હજારોમાં એ આંકડો પહોંચી જાય છે. આ 5 વર્ષ દરમિયાન બીજા પ્રકાશનોના પુસ્તકોમાં હું જોઉં છું તો નવી આવૃત્તિઓ આ જ વિષયની આવતી જાય છે. એ નવી આવૃત્તિઓ આવતી હોવા છતાં પણ આપણું પુસ્તક પ્રમાણમાં ઘણું જૂનું થઈ જાય ને, પણ છતાં લોકોએ એની માંગ ચાલુ રાખી અને એટલે જ અમે હજારોની સંખ્યામાં આ 5 વર્ષની અંદર આ 5મી આવૃત્તિને બજારમાં મૂકી છે. એની નવી આવૃત્તિ આવશે, 6ઠી આવૃત્તિ આવશે, પણ હું ઉતાવળ કરવામાં નથી માંગતો. શાંતિથી અને મઠારીને એને એક નવા જ રંગરૂપ સાથે તમારી સમક્ષ મૂકવી છે અને એમાં હજુ થોડી વાર લાગશે. જ્યારે એ થઈ જશે ત્યારે એની જાહેરાત કરીશ. પણ આ દરમિયાનમાં એક નવો વિચાર આવ્યો હતો અને વિચાર મેં તમારી સમક્ષ રજૂ પણ કર્યો હતો, તમે એને વધાવી લીધો હતો.
વિચારે રજૂ કર્યો હતો કે પાછલા 17 થી 18 વર્ષોમાં ભારતના બંધારણને હું જેટલું સમજ્યો, મેં જેટલું નજીકથી એને જાણવાની કોશિશ કરી, જેટલું મને સમજાયું, એના આધારે મેં મારી નોંધ તૈયાર કરી, મારી નોટ્સ બનાવી. જ્યારે હું પરીક્ષાની તૈયારી કરતો હતો ત્યારે મેં નોટ્સ બનાવી હતી, અને 2011માં જ્યારથી મેં ભણાવવાનું શરૂ કર્યું ત્યારથી મેં કંઈક અલગ પ્રકારની નોટ્સ બનાવવાની શરૂઆત કરી ભારતના બંધારણની. આ નોટ્સ ઘણી બધી હતી, અને વિદ્યાર્થીઓ લાંબા સમયથી મને કહી રહ્યા હતા કે આ નોટ્સ જો એમને ઉપલબ્ધ કરાવવામાં આવે તો એમને પરીક્ષામાં ખૂબ મદદ થઈ પડે. અને મજાની વાત તો એ પણ છે કે જે લોકો પરીક્ષાની તૈયારી નથી પણ કરતા એમણે પણ ખૂબ રુચિ દાખવી કે એમણે આ નોટ્સ જોવી છે, વાંચવી છે, જાણવી છે. એટલે પછી આપણે નિર્ણય કર્યો હતો કે આપણે આ નોટ્સ, મારી નોટ્સને મઠારીશું, એક પુસ્તકમાં ઢાળીશું અને એને બજારમાં મૂકીશું. જો કે આવું કરીશું એ જાહેરાત કર્યાને પણ એક વર્ષ વીતી ગયું. 2025માં આપણે જાહેરાત કરી હતી ને કે મારી નોટ્સ આપણે પુસ્તકના સ્વરૂપમાં પ્રકાશિત કરીશું. પણ અગેન કામ બહુ હોય છે, વ્યસ્તતા ખૂબ હોય છે, એટલે બધું બહુ ઝડપથી થઈ નથી જતું. આખરે કામ થઈ ગયું છે અને મારી કોન્સ્ટિટ્યુશન વિશેની નોટ્સ બજારમાં હવે ઉપલબ્ધ છે. આ વખતે પણ 14 એપ્રિલના દિવસે જ આપણે એને પ્રકાશિત કરી. 14 એપ્રિલ 2026ના દિવસે એને પ્રકાશિત કરી. તાત્કાલિક બજારમાં એની નકલ ઉપલબ્ધ કરાવવું શક્ય નહોતું, એટલે લગભગ 10-12 દિવસનો સમય વચ્ચે વીતી ગયો અને આખરે હવે બજારમાં આપણે પુસ્તક મૂકી દીધું છે. પુસ્તક આપે જોયું જ હશે, પણ તોય બતાવો. આ છે પુસ્તક. ભારતનું બંધારણ એક રાષ્ટ્રની સંહિતા, ડોક્ટર વિકલ્પ કોટવાલ્સ નોટ્સ. હા, આ દરમિયાનમાં બીજું એક ડેવલપમેન્ટ એ પણ છે જેની કદાચ મેં પહેલા વાત નહોતી કરી. છેક 2011ના વર્ષથી દેશના સૌથી મોટા કાયદાને ભણાવી રહ્યો છું, ભારતનું બંધારણ. અને ઈચ્છા હતી કે કાયદાઓને હજુ વધારે જાણું. કાયદાઓની દુનિયા મને ખૂબ ગમે છે, એટલે ક્યાંકથી સમય કાઢ્યો, આમ તો કહું કે સમય ચોરી લીધો અને કાયદાનો અભ્યાસ અલગથી કર્યો. એટલે કે કોલેજમાં જઈને જે અભ્યાસ કરવાનો થાય ને એવો અભ્યાસ. અને આખરે એ ડિગ્રી હાંસલ કરી, LLB કર્યું અને પછી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું, એટલે કે LLM પણ કર્યું. અને એટલા માટે તમે આ પુસ્તકમાં જ જોઈ શકશો, ડોક્ટર વિકલ્પ કોટવાલ્સ નોટ્સ નીચે લખ્યું છે LLB એન્ડ ધેન LLM. ડિગ્રીઝની આમ કોઈ જરૂરિયાત નથી, વિષયને આપ જાણતા હો તો એ પૂરતું છે, પણ છતાં મારી ઈચ્છા હતી કે હું કાયદા સાથે વધુ ઘનિષ્ઠ રીતે જોડાઉં અને એટલા માટે મેં એનો અભ્યાસ કરવાનું નક્કી કર્યું. ડિગ્રી વગર પણ તમે કાયદાઓને સારા જાણી શકો છો. ડિગ્રી એ માત્ર એક ઔપચારિકતા છે. હવે પુસ્તક તો આપણે બજારમાં મૂકી દીધું, પણ આપમાંથી મોટાભાગના મિત્રો ઈચ્છતા હતા કે આ પુસ્તક વિશે આપણે થોડીક વાત કરીએ, એના ઉપર એક વિડીયો કરીએ. અને હું પણ માનું છું કે આ થવું જોઈએ, કારણ હું ક્યારે નથી ઈચ્છતો કે આપણે જાણ્યા સમજ્યા વગર કોઈ પુસ્તકની ખરીદી કરીએ. ઘણી વખત પેલું થતું હોય ને કે બસ મારી લાઇબ્રેરી મોટી છે, મારી પાસે આટલા બધા પુસ્તકો છે, એમ બતાવવા માટે લોકો પુસ્તકો ખરીદી તો લે પણ પછી ક્યારે વાંચે નહીં. એમના ઘરમાં જાઓ તો પુસ્તકો બહુ એમણે વસાવ્યા હોય, પણ એ વાંચતા ક્યારે ના હોય. હું આપણા પુસ્તકો વિશે એવું જરાય નથી ઈચ્છતો. તમે તો જ એને વસાવો કે જો તમે એને વાંચવાના હો, એને સમજવાના હો. તમારા ઘરની શોભા વધારવા માટે આ પુસ્તકો ના હોવા જોઈએ, બરાબર ને? તો એટલા માટે હું ઈચ્છું છું કે આપણા પુસ્તકોનો જે વાચક વર્ગ છે એ સમજુ હોય અને એ જાણે કે આ પુસ્તકનો ઉપયોગ એણે કઈ રીતે કરવાનો છે. કારણ કે આટલા સમયમાં આ પુસ્તકોએ જે ચાહના મેળવી છે, મતલબ જેવા પુસ્તક પ્રકાશિત થવાના છે એવી જાહેરાત કરીએ ને, ત્યાંથી અમારી પાસે એવા મેસેજીસ આવવા માંડે, કોલ્સ આવવા માંડે કે આટલા પુસ્તકો અમે ખરીદવાના છીએ, 200, 300, 400, અને અમે અમારા જે પરિચિતો છે એમની અંદર આ ડિસ્ટ્રીબ્યુટ કરવાના છીએ. એટલે ત્યારે અમને લાગે છે કે અમારી જવાબદારી વધી જાય છે કે જો લોકો આટલો બધો વિશ્વાસ આપણા પુસ્તકો ઉપર દાખવતા હોય તો આપણે એમને સમજાવીએ કે આ પુસ્તકનો ઉપયોગ એમણે કઈ રીતે કરવાનો છે. લોકો સુધી પહોંચાડો, દુનિયાના દરેક ખૂણે આપણું પુસ્તક પહોંચાડો, હું ઈચ્છીશ. પણ સાથે એ પણ કહીશ કે જેમના હાથમાં તમે આ પુસ્તક મૂકી રહ્યા છો એમને પણ કહો કે આ પુસ્તકનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે. પુસ્તકો તમે બહુ મોટી માત્રામાં ખરીદશો અને બધાને આપશો તો મને તો ખૂબ ગમશે ને. આમાં તો મારા આર્થિક લાભ પણ બહુ મોટો રહેલો છે, બરાબર? પણ આર્થિક લાભ છતાં પણ હું કહીશ કે આની અંદર જે તત્વ હોવું જોઈએ, સમજનું, એ જરૂરી છે. અને એટલા જ માટે આ પુસ્તક વિશે એક વાત કરવી જરૂરી બની જાય છે કે આ પુસ્તકનો આપણે ઉપયોગ કઈ રીતે કરીશું. પહેલા તો આ પુસ્તક છે શું? 200 પાનાનું આ પુસ્તક છે.
નાનકડું એવું હાથમાં શાંતિથી રહી જાય એવું આ 200 પાનાનું એક નાનકડું પુસ્તક છે. સાઈઝ આવી કેમ રાખી? તો મેં હમણાં પણ એક નાનકડા વિડીયોમાં વાત કરી હતી કે મારા દીકરાઓ નાના છે. મારી ઈચ્છા હતી કે એમના એ નાના નાના હાથોમાં ભારતનું બંધારણ હોય, પણ સામાન્ય રીતે બંધારણના જે પુસ્તકો હોય છે, આપણું પુસ્તક છે એ પ્રમાણમાં મોટા હોય છે, એટલે એમને એ હાથમાં રાખવામાં તકલીફ પડે. એટલે એક રીતે મારું એ સપનું બની ગયું હતું. મને બહુ તીવ્ર ઈચ્છા હતી કે એક નાનકડું એવું પુસ્તક હોય કે જે હું મારા બાળકોના એ નાના નાના હાથમાં મૂકી શકું, અને નાનકડું પુસ્તક એવું હોય કે એ લોકો હંમેશા પોતાની સાથે રાખે. અને એવું બને પણ છે. છેલ્લા 3-4 દિવસથી જ્યારથી આ પુસ્તક ઘરે આવ્યું છે ને, તો મારા દીકરાઓ એની સાથે રમે છે, એની સાથે જ રાખે છે, સૂતી વખતે પણ સાથે લઈને સૂવે છે. હું રાત્રે વાંચતો હોઉં તો મારી સાથે આવીને સૂઈ જાય અને હાથમાં પુસ્તક હોય એમની પાસે. એટલે મારું એક સપનું હતું કે દરેકે દરેક બાળકના હાથમાં આવું એક પુસ્તક આપણે મૂકીએ. ગુજરાતી ભાષાને સમજનાર દરેક બાળક આ પુસ્તક વસાવે અને એની બેગમાં હોય. જેમ રમકડા સાથે રાખે ને, એમાં પુસ્તક સાથે રાખે, એવું એક સપનું છે. અને આશા રાખું કે આપની મદદથી એ સાકાર પણ થશે. સાઈઝ આટલી નાની રાખવા પાછળનું મુખ્ય કારણ આ હતું. આપણું જે મુખ્ય પુસ્તક છે એ લગભગ 600 પાનાનું છે, અને હવે જે 6ઠી આવૃત્તિ આવશે કદાચ આનાથી પણ મોટી હશે. આ પુસ્તક નોટ્સ છે. નોટ્સનો મતલબ એ થાય કે જ્યારે આપણે કોઈક વિષયને સમજતા હોઈએ તો એમાંથી આપણને જે સૌથી જરૂરી વસ્તુઓ લાગે, જરૂરી વસ્તુ એટલે કયા અર્થમાં? એવી વસ્તુઓ કે જે એક મુદ્દો ઘણા બધા મુદ્દાઓને સમજાવી જાય, એવા મુદ્દાઓને આપણે ટાંકી લેતા હોઈએ, લખી લેતા હોઈએ, આપણી નોટ્સ કહેવાય. અને હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહેતો રહું છું, દરેક વિષયની નોટ્સ બનાવી, અમુક ચોક્કસ વિષયોની જ નહીં, દરેક વિષયની નોટ્સ બનાવી. જ્યારે તમે નોટ્સ બનાવવાનો મહાવરો કેળવશો ને, એટલે તમને સમજાશે કે તમને વિષય વધુ સારા સમજાતા થાય છે. મારી પાસે દરેકે દરેક વિષયની નોટ્સ છે. હું ક્યારેય ચૂકતો નથી. લખવાનું ક્યાંક રહી જાય તો હું મારા મોબાઈલ ફોનમાં ટાઈપ કરીને એને રાખી લઉં છું. આજે અમારા મોબાઈલ ફોનની અંદર તમને હજારો નોટ્સ જોવા મળશે. બરાબર, નોટ્સ બનાવવાનો હું ખૂબ આગ્રહી છું. તો ભારતના બંધારણ વિશે આવી જે કોઈ પણ અગત્યની વાતો, એવી વાતો કે જેના આધારે આખું બંધારણ સમજાઈ જાય, એવી નોટ્સ મેં જે તે વખતે બનાવેલી હતી, અને પછી સમય સાથે અપડેટ પણ કરતો રહ્યો હતો. આ નોટ્સને આ પુસ્તકમાં આપણે મૂકી છે. મતલબ કે પેલું જે આપણું મોટું પુસ્તક છે એમાં દરેકે દરેક મુદ્દાની માંડીને વાત કરાયેલી હોય, બહુ વિવરણ કરાયેલું હોય, પણ બધા વ્યક્તિઓ માટે એ એટલું લાંબુ પુસ્તક વાંચવું, વારંવાર એનો મહાવરો કરવો એ મુશ્કેલ હોય છે. એટલા માટે આપણે જરૂરી સમજીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે બંધારણ વિશે જાણવામાં રસ છે, પણ એ બહુ સમય નથી ફાળવી શકતી, એની અનુકૂળતા એટલી બધી નથી, તે બંધારણના અભ્યાસથી વંચિત ન રહી જવી જોઈએ. સરળ શબ્દોમાં ઓછી વાત કરીને પણ ઘણી બધી વાત એની સાથે થઈ જાય એ રીતે આપણે એમને એક પુસ્તક ઉપલબ્ધ કરાવડાવીએ. આ પુસ્તક એ છે, કોન્સ્ટિટ્યુશનની નોટ્સ એ છે. બંધારણ આખું આની અંદર સમાઈ જાય છે. આખું બંધારણ એટલે બંધારણના જેટલા પણ ભાગ છે, એના જેટલા પણ અનુચ્છેદો છે, એની જોગવાઈઓ, બંધારણનું આમુખ, બંધારણનો ઇતિહાસ, બંધારણ સભાની વાત, અને ત્યાં સુધી કે આપણી વ્યવસ્થાઓ કેવી હોય, વ્યવસ્થાના પ્રકાર, એથી આગળ બંધારણ શું છે, બંધારણના પ્રકાર, આ તમામ બાબતોને આપણે એની અંદર સમાવી લીધી છે. અત્યાર સુધીમાં આપણા બંધારણમાં કુલ મળીને 106 સુધારાઓ થયા છે. આ 106 બંધારણીય સુધારાઓ પણ તમને આમાં મળી જશે. વાત એટલી જ છે કે આ 200 પાનાની અંદર આપણું આ મહાન બંધારણ સમાઈ જાય છે. લાઘવની પણ એક કળા હોય, સમજો છો ને? ટૂંકમાં પણ તમે ઘણું બધું કહી શકો. આ કળા હસ્તગત કરતા સમય લાગે, અને આટલા વર્ષોમાં વિદ્યાર્થીઓ સાથે જે રીતનો નાતો કેળવાયો છે, અને હું તો બહુ નસીબદાર રહ્યો છું કે યુપીએસસી જીપીએસસીની પરીક્ષાઓના ક્ષેત્રથી આગળ મને બહુ આમંત્રણો મળ્યા છે કે જ્યાં મારે કોઈ ટીવી ન્યૂઝ ચેનલ ઉપર જઈને મારી વાત મૂકવાની હોય, કોઈક સેમિનારમાં, કોઈક સામાજિક કાર્યક્રમમાં, આવી ઘણી બધી જગ્યાએ મને પ્લેટફોર્મ્સ મળ્યા છે કે જ્યાં આગળ હું સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી ન કરતા હોય એવા વ્યક્તિઓ સાથે પણ સંબંધ બાંધી શકું. અને ત્યાંથી મને સમજાયું છે કે લોકો બંધારણ સરળતાથી સમજી કેવી રીતે શકે. એક જ પ્રકારના ઓડિયન્સને જ્યારે તમે એડ્રેસ કરતા હો ને, ત્યારે તમને એમને સમજાય એવી જ વાત કરતા આવડે. બરાબર, તો હું માનું છું કે ઓડિયન્સમાં પણ વેરાયટી હોવી જોઈએ, અને હું એ નસીબદાર રહ્યો છું એ બાબતે કે મને વેરાયટી મળી છે. એટલે મને હવે સમજાય છે કે દૂર દરાજના ગામમાં બેઠેલ કોઈક વ્યક્તિ
એને બંધારણ સમજવું છે, તો એને યુપીએસસીની તૈયારી કરનારા છોકરાની જેમ તમે સમજાવવા જાઓ તો એમ મેળ ના પડે, બરાબર. એને અલગ રીતે તમારે સમજાવવાનું હોય, બરાબર. તો એ બધી જ આવડત જે આટલા સમયમાં હું વિકસાવી શક્યો છું, એ બધી જ આવડત ભેગી કરીને આ નોટ્સ મેં તૈયાર કરી છે અને એને આ પુસ્તકમાં મૂકી છે. એના પ્રકરણો, જેમ કે પહેલું પ્રકરણ છે ભારતનું બંધારણ. ભારતના બંધારણ પહેલા બંધારણ શું છે, બંધારણ શું છે સમજવું પડે ને, પછી વાત આવે ભારતના બંધારણની. તો પહેલું પ્રકરણ છે કે બંધારણ શું છે. બીજું પ્રકરણ આપણી રાજ્ય વ્યવસ્થા કેવી છે, આપણી રાજ્ય વ્યવસ્થા, આપણી પોલિટીનો સ્વભાવ આમાં સમજાવ્યો છે. ત્રીજું પ્રકરણ છે ભારતના બંધારણનો વિકાસ ક્રમ, એટલે કે એનો ઇતિહાસ. પછીનું પ્રકરણ છે આપણી બંધારણ સભા. પાંચમું પ્રકરણ બંધારણની યોજના. આ પ્રકરણ એ પહેલેથી આપણા પુસ્તકની આગવી લાક્ષણિકતા રહી છે. અંગ્રેજી પુસ્તકોમાં પણ આવા પ્રકરણ હોતા નથી. બંધારણની યોજના, બંધારણનું માળખું, મતલબ કે તમે બંધારણ વાંચવા જાઓ છો તો તમને ખબર તો હોવી જોઈએ ને કે એમાં અંગો કયા કયા છે. મેં જોયું કે ગુજરાતી પુસ્તકોમાં તો હોતું જ નથી, અંગ્રેજી પુસ્તકોમાં પણ સમજાવેલું નથી હોતું. અને એટલે આપણું જે પેલું મોટું પુસ્તક છે ને એની અંદર પણ આ પ્રકરણ રાખ્યું છે, નોટ્સમાં પણ આ પ્રકરણ રાખ્યું છે કે બંધારણની યોજના કેવી છે, એનું આયોજન આપણે આખું એમાં સમજાવેલું છે. પછી બંધારણનું આમુખ, પછી આપણો વિસ્તાર, પછી એક પ્રકરણ છે કે જેનું ટાઇટલ છે આપણે કોણ, પછીનું પ્રકરણ છે આપણા અધિકારો, પછી સરકારની ફરજો, આપણી ફરજો, વગેરે વગેરે. મેં પ્રકરણોના નામ જાણી જોઈને આવા રાખ્યા છે કે જેથી સામાન્ય વ્યક્તિ ઇઝીલી એની સાથે જોડાઈ શકે. આપણો વિસ્તાર, આપણે કોણ, આપણા અધિકારો. ટાઇટલ્સ આવા રાખ્યા છે પણ એ છેવટે છે તો બંધારણના ભાગ જ. જેમ કે આપણો વિસ્તાર જે પ્રકરણનું નામ છે, કૌંસમાં મેં સાથે પાછું લખીને પણ આપ્યું છે, એ બંધારણના ભાગ 1ની જોગવાઈઓ વિશે છે. આપણે કોણ, તો ભારતના નાગરિકો. શીર્ષક આ છે એક ચેપ્ટરનું, પણ એમાં બંધારણનો ભાગ 2 કે જે નાગરિકતા વિશે છે એની જોગવાઈઓ કરેલી છે. આપણા અધિકારો 9મું પ્રકરણ. ભાગ 3 કે જે મૂળભૂત અધિકારો વિશે છે એની જોગવાઈઓ આમાં ચર્ચેલી છે. પછી સરકારની ફરજો, તો સરકારની ફરજો બંધારણમાં ક્યાં આપી છે, ભાગ 4માં, ડિરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી. તો આ પ્રકરણ 10 કે જે સરકારની ફરજોના શીર્ષક સાથે લખાયેલું છે તેમાં ભાગ 4ની જોગવાઈઓ આપણે ચર્ચેલી છે. પછી 11મું પ્રકરણ આપણી ફરજો. તો એમાં ભાગ 4A જે મૂળભૂત ફરજો આપવામાં આવી છે એની ચર્ચા કરી છે. પછી ભારત સંઘની વ્યવસ્થા, ભાગ 5 રાજ્યોની વ્યવસ્થા, ભાગ 6 અત્યારે જે બહુ ચર્ચામાં છે પક્ષપલટા વિરોધી કાયદો, જેના ઉપર આપણે ગોષ્ઠીઓ પણ કરી છે, એ 14મા પ્રકરણ તરીકે છે. 15મા પ્રકરણ તરીકે ન્યાયતંત્ર, પછી વિવિધ ફંડ્સ, કેન્દ્ર શાસિત પ્રદેશો ભાગ 8, સ્થાનિક સ્વરાજ, અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના સંબંધો, આંતરરાજ્ય સંબંધો, જાહેર સેવાઓ, ટ્રિબ્યુનલો, ચૂંટણીઓ, અમુક વર્ગો સંબંધિત વિશેષ જોગવાઈઓ, રાજભાષા, કટોકટી અંગે જોગવાઈઓ, બંધારણીય સંસ્થાઓ, અનુસૂચિઓ, બહુમતી સુદ્ધા. બહુમતીઓ સીધી બંધારણમાં આપેલી નથી પણ આપણે એને હંમેશા અલગથી સમજાવતા હોઈએ છીએ. અને બંધારણીય સુધારાઓ છેલ્લે આપેલા છે. પહેલા તો ભાગ 20માં જે સુધારાની પ્રક્રિયા આપેલી છે એ સમજાવેલી છે, અને પછી 106 સુધારાઓ આખીની યાદી આપણે આપેલી છે. અને છેલ્લે 32મું પ્રકરણ, તમારા માટે થોડાક પ્રશ્નો, વન લાઇનર ક્વેશ્ચન્સ આપણે ત્યાં આગળ મૂકેલા છે. તો આ છે આખું પુસ્તક કે જેમાં 200 પાનાની અંદર આખું બંધારણ આપણે સમાવી દીધું છે. એવા વ્યક્તિઓ કે જેમને બંધારણનો અભ્યાસ શરૂ કરવો છે, એ વ્યક્તિઓ કોણ હોઈ શકે? યુપીએસસી, જીપીએસસી કે ક્લાસ 3ની પરીક્ષાની તૈયારી કરનારા મિત્રો હોઈ શકે, કે પછી 50-60 વર્ષની ઉંમરના કોઈક વ્યક્તિ હોઈ શકે કે જેમને અત્યારે હવે બંધારણ વિશે જાણવું છે. અને હું તો એમને હંમેશા આવકારું છું. જીવનના કોઈ પણ તબક્કે આ કામ થઈ શકે. તમે મરણશૈયા ઉપર હો ત્યારે આ કામ થઈ શકે અને કરવાનું બહુ મજા આવશે. અભ્યાસ એ હંમેશા એક તમને અલગ આનંદ આપતી બાબત છે. અભ્યાસ જો તમને કંટાળાજનક લાગતો હોય ને તો માનવું કે અભ્યાસ કરવો કેવી રીતે એ તમને કોઈ કહેતું નથી. અભ્યાસમાં રુચિ પડે એ પણ એક તાલીમનો વિષય છે, બરાબર. તો આવી તાલીમ તમને એક વખત કોઈક આપી દે ને પછી તમને આ બધું વાંચવામાં કે શીખવામાં જરાય કંટાળો ના આવે, બરાબર. ઉલટું એમ થાય કે આ મૂવીઝ ને વેબ સિરીઝ ને બધું જોવાનું બંધ કરી દઈએ, બસ પુસ્તકો વાંચ્યા કરીએ, બરાબર. તો જીવનના કોઈ પણ તબક્કે તમે અભ્યાસ આરંભી શકો છો, અને ગમે તે તબક્કે તમારે બંધારણ વિશે અભ્યાસ આરંભવો છે તો તમે આ પુસ્તકની મદદથી શરૂઆત કરી શકશો. બહુ સરળ ભાષામાં, એકદમ સરળ શબ્દોમાં બંધારણ વિશેની સમજ આમાં મેં આપવાનો પ્રયત્ન કર્યો છે. આ પુસ્તકને મેં 2 દ્રષ્ટિકોણથી તૈયાર કર્યું છે. એક દ્રષ્ટિકોણ કે જ્યાં એવા વ્યક્તિ કે જેમણે બંધારણ વિશે કશું જ નથી વાંચ્યું, એ લોકોને હવે બંધારણ વિશે જાણવું છે.
તો પુસ્તક વાંચશે અને એમને સમજાશે. અને બીજો દ્રષ્ટિકોણ, એવા લોકો કે જે બંધારણ વિશે પહેલા તાલીમ મેળવી ચૂક્યા છે, જેમ કે મારા વિદ્યાર્થીઓ, એ બંધારણ વિશે ખૂબ સારો અભ્યાસ કરી ચૂક્યા છે, પણ હવે એમને થાય કે અમારે બંધારણનો મહાવરો કરવું છે, એનું પુનરાવર્તન કરવું છે, જેટલું વાંચ્યું છે એને ફરીવાર યાદ કરવું છે. પણ પુસ્તકો તો બહુ મોટા મોટા હોય છે. આવડા મોટા મોટા પુસ્તકો લઈને પુનરાવર્તન કરવું કેવી રીતે? તો તમારી મદદ આ પુસ્તક કરશે. તમે આ પુસ્તક લઈને બેસી જશો. જો પહેલા બંધારણ સારું વાંચ્યું હશે, હું પૂરા વિશ્વાસ સાથે તમને કહું છું, સવારમાં તમે આ પુસ્તક લઈને બેસશો અને સાંજે આખું બંધારણ તમારું રિવાઇઝ થઈ ગયું હશે. અને એવું રિવાઇઝ થયું હશે કે તમારે ફરીવાર પુસ્તક જોવાની જરૂર નહીં પડે. બરાબર? એ વિશ્વાસ સાથે હું તમને કહીશ. દ્રષ્ટિકોણ આ રીતનો છે. એક એવા લોકો કે જે બંધારણ વિશે કશું જ નથી જાણતા, એમના પુસ્તક બહુ સરળતાથી બંધારણ સમજાવી દેશે. પછી સ્વાભાવિક છે કે એમણે મોટું પુસ્તક આગળના તબક્કે વાંચવું જોઈએ. અને બીજા એવા લોકો કે જે બંધારણને ખૂબ સારું જાણે છે, એમણે બંધારણને રિવાઇઝ કરવું છે, એનું પુનરાવર્તન કરવું છે, તો એમને પણ આ પુસ્તક એટલી જ મદદ કરશે. મારી અપેક્ષા છે, મારી સાથે જે આટલા વર્ષોથી આપ લોકો જોડાયેલા છો, દર્શક મિત્રો અને સાથે વાચક મિત્રો, બાળકો અને વડીલો, તમામે લોકો કે જે અલગ અલગ પ્લેટફોર્મ્સ પર આપણી સાથે જોડાયેલા છે, હું એમને એક આહવાન કરીશ, એક વિનંતી કરીશ કે આપણે આને એક મુવમેન્ટ તરીકે લઈએ, આને એક ચળવળ તરીકે લઈએ. બંધારણ એ આપણા બધા માટે છે, કોઈ વર્ગ વિશેષ માટે નથી, બધા માટે છે. તો એની સમજ આપણા તમામની અંદર હોય આવશ્યક છે. પણ સામાન્ય રીતે લોકોની અંદર આની સમજ હોતી નથી, કારણ કે આપણું સ્કૂલિંગ એ રીતનું નથી થયેલું હતું, ગ્રેજ્યુએશન એ રીતે નથી થયેલું હતું કે જ્યાં બંધારણ વિશેની સમજ વિકસાવવાની આપણને તક મળે. પણ એ તકના અભાવમાં આટલી અગત્યની જાણકારીથી આપણે વંચિત રહી જઈએ છીએ અને પછી જીવનમાં અલગ અલગ તબક્કે ઘણી કઠિનાઈઓનો આપણે સામનો કરીએ છીએ. બંધારણ ન જાણતા હોવાના કારણે આપણા અધિકારોને આપણે નથી જાણી શકતા. લોકતંત્ર શાને કહેવાય એ જ આપણે નથી સમજી શકતા, અને જે સમસ્યા ઊભી થાય છે એને આપણે સાક્ષી રહ્યા છીએ. એટલા માટે જરૂરી બની જાય છે કે બંધારણને આપણે જાણીએ, લોકો આ બંધારણને સમજતા થાય. એના માટેની આ ચળવળની હું વાત કરું છું કે આપણે લોકો સુધી બંધારણને પહોંચાડીએ. જે ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન છે, સ્વાભાવિક છે કે ઇંગ્લિશમાં લખાયેલું છે, પછી હિન્દીમાં પણ એનો અનુવાદ થયેલો છે, બધાને સમજી નથી શકવાના. તો એમને સમજાય એવી ભાષામાં આપણે બંધારણ એમને આપીએ. અને એના માટેનો જ આ એક ભગીરથ પ્રયાસ છે કે બિલકુલ સરળ શબ્દોમાં આ બંધારણને આપણે આમાં સમજાવવાની કોશિશ કરી છે. તો આપ દર્શક મિત્રો આ પુસ્તકને વસાવો, બંધારણને જાણો, અને આપના સંપર્કમાં જેટલા પણ લોકો છે એ તમામ સુધી આ પુસ્તકને પહોંચાડો. આવા બધા પુસ્તકોમાં આર્થિક લાભ બહુ હોતા નથી, બહુ સ્પષ્ટપણે આપને કહી દઉં. આર્થિક લાભથી ઉપર ઉઠીને વિચારીએ છીએ કે આ પુસ્તક એટલા માટે આપણે લોકોના હાથમાં મૂકવું છે કે જેથી લોકો બંધારણને સમજે અને ભારત ગણરાજ્યના લોકતંત્રને વધુ પરિપક્વ બનાવવા માટે પ્રયત્નશીલ બને. આર્થિક લાભ મેળવવા માટેના રસ્તા બીજા ઘણા બધા છે, આ એ રસ્તો નથી. અને તમે ક્યારેક એની ગણતરીઓ માંડશો તો તમને સમજાશે કે ખરેખર આ કોઈ એવડો મોટો આર્થિક લાભ હોતો જ નથી. આને અમે એક સમાજ સેવાના કાર્ય તરીકે જોઈએ છીએ. આ એક મુહિમ છે, આ એક આંદોલન છે કે જે અમે ઈચ્છીએ છીએ કે બંધારણીય સાક્ષરતાને આપણે ફેલાવીએ. હાલ તો ગુજરાતી ભાષામાં શરૂઆત કરી છે અને આગળ આપણે હિન્દી અને અંગ્રેજીમાં પણ ખેડાણ કરવાના જ છીએ. એની પણ એક અલગ જાહેરાત આપણે આગળ કરીશું જ. તો આપને આગ્રહ રહેશે કે આંદોલનમાં અમને સાથ આપો, આ પુસ્તકને વસાવો, અન્યોને પણ જણાવો કે આ પુસ્તકને વસાવે. આજના ટેકનોલોજીના સમયમાં આવા પુસ્તકો મેળવવા એ બહુ સરળ થઈ ગયું છે અને અમે વધારે સરળતા આ વખતે કરી છે. પહેલા લોકોને પ્રશ્ન રહેતો ને કે પુસ્તક મેળવવું ક્યાંથી, અને એવું બને કે કોઈક બુક સ્ટોરમાં ગયા હોય, ત્યાં આગળ બને કે સ્ટોક પૂરો થઈ ગયો હોય, અથવા તો બહુ દૂરનું શહેર હોય કે ગામ હોય તો ત્યાંના બુક સ્ટોરમાં પુસ્તક મળતું પણ ન હોય, આવું બને. એટલે આ વખતે એક બિલકુલ સરળ અમે સુવિધા તમને કરી આપીએ છીએ કે જો આ પુસ્તક તમારે ખરીદવું છે તો કશું જ નથી કરવાનું. આપણી મોબાઈલ એપ્લિકેશન છે, ગૂગલ પ્લે સ્ટોર ઉપર વિકલ્પ કોટવાલ મોબાઈલ એપ્લિકેશન, એના ઉપર આપણે જવાનું છે, એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, ઇન્સ્ટોલ કરવાની છે, લોગિન કરવાનું છે, રજિસ્ટ્રેશન કરાવીને લોગિન કરવાનું છે, અને પછી એમાં તમે જશો એટલે એક સ્ટોર જોવા મળશે, નીચે એક સ્ટોર જોવા મળશે.
જેવો એ સ્ટોર તમે ખોલશો એટલે આપણા સંવિધાન પબ્લિકેશન્સની બધી જ રચનાઓ તમને ત્યાં આગળ જોવા મળશે. જે મુકાવાની બાકી હશે એમને મુકાઈ જશે, પણ એ જ રચનાઓની અંદર તમને આ જોવા મળશે. બિલકુલ સરળ છે. તમે એને ક્લિક કરો, તમારી પાસે અમુક વિગતો માંગવામાં આવશે, જેમ કે તમારું નામ, મોબાઈલ નંબર, ઈમેલ એડ્રેસ અને સરનામું કે જ્યાં તમારે પુસ્તક મેળવવાનું છે. આ બધી વિગતો તમે ત્યાં નાખી દો અને ત્યાં જે પેમેન્ટ તમને કરવાનું કહે છે કરી દો. વિધિન અ વીક, એક અઠવાડિયાની અંદર તમારા ઘરે પુસ્તક મળી જશે. આમ તો 1-2 દિવસમાં જ પુસ્તક મળી જતું હોય છે, પણ અમે એવું કહેતા નથી, કારણ કે ક્યારેક વચ્ચે રજા આવે કે કંઈક થાય તો વાર લાગી શકે. જેમ કે આ પુસ્તક જ્યારનું આવ્યું, પહેલા દિવસે જે ઓર્ડર્સ આવ્યા હતા એને અમે મોકલ્યા, બીજા દિવસે તો લોકોના મેસેજીસ આવવા માંડ્યા કે અમને 1 દિવસમાં પુસ્તક મળી ગયું, 24 કલાક પણ પૂરા નહોતા થયા, બરાબર. તો આ પુસ્તક બહુ ઝડપથી મળી જ જતું હોય છે, છતાં પણ ક્યારેક કોઈ કારણોસર વાર લાગી શકે, એટલે અમે 1 અઠવાડિયાનો સમય કહેતા હોઈએ છીએ. તો તમને 1 અઠવાડિયાની અંદર ઘરે બેઠા પુસ્તક મળી જશે. અને ખાસ કહીશ કે ઓનલાઈન મંગાવવાનો આગ્રહ રાખજો, કારણ એ તમારા માટે ખૂબ સારું છે. બજારમાં ઘણી વખત એવું બનતું હોય છે કે લેભાગુ વ્યક્તિઓ હોય કે જે પુસ્તકની કિંમત કૃત્રિમ રીતે વધારી દેતા હોય છે અને ગ્રાહકને જે વાજબી કિંમતે પુસ્તક મળવું જોઈએ નથી મળતું હોતું. અત્યારે આ પુસ્તકને સૌથી ઓછી કિંમતે આપણી મોબાઈલ એપ્લિકેશનમાં આપણે ઉપલબ્ધ કરાવેલું છે. લગભગ આનાથી ઓછી કિંમત બજારમાં તમને ક્યાંય નહીં જોવા મળે. અને સ્વાભાવિક છે કે આપણું પુસ્તક છે તો આપણે ત્યાં જેની સૌથી ઓછી કિંમત હોય, તો આ પુસ્તક આપણી મોબાઈલ એપ્લિકેશનમાંથી આપ લઈ શકશો. આ ઇન્ટરનેટની એક્સેસ હવે બધા પાસે હોય, તો મોબાઈલ એપ્લિકેશનમાંથી આ પુસ્તક ખરીદવું એ હવે આનાથી સરળ બીજું કશું ન હોઈ શકે, બરાબર. આ પુસ્તકની પાછળ જ આપણે આ QR કોડ મૂકેલો છે, એ આપણી મોબાઈલ એપ્લિકેશનનો છે. આને તમે સ્કેન કરો ને તો એ તમને ગૂગલ પ્લે સ્ટોરમાં આપણી એપ્લિકેશન સુધી લઈ જશે, બરાબર છે. તો બસ આ જ હતું. પુસ્તકને વાંચો, વસાવો અને અન્યો સુધી પહોંચાડો. બહુ ગૌરવ સાથે કહું છું કે આ પુસ્તકને બજારમાં આવે લગભગ 3 દિવસ થયા. 3 દિવસ થયા અને આ 3 દિવસની અંદર જ્યારથી અમે ઓનલાઈન આના સેલિંગની ફેસિલિટી શરૂ કરી છે, મતલબ અમે આંકડા જોઈને ક્યારેક ચોંકી જઈએ છીએ કે લોકો આટલો બધો વિશ્વાસ દર્શાવી રહ્યા છે. મતલબ પહેલો દિવસ કે જ્યારે અમે આ સેલિંગની ફેસિલિટી શરૂ કરી, ગણતરીના કલાકોમાં લગભગ 400 ઉપરાંત અમે વિદ્યાર્થીઓના અને કદાચ બીજા મિત્રોના ઓર્ડર્સને જોઈએ છીએ. એટલે ખૂબ આનંદ થાય જોઈને કે આટલા ઓછા સમયની અંદર જો આટલો બધો વિશ્વાસ અમે સંપાદિત કરી શક્યા છીએ. પબ્લિકેશન્સને શરૂ થઈ કેટલો સમય થયો? 11 વર્ષ. 11 વર્ષ આમ એક લાંબો સમય કહેવાય, પણ પુસ્તક આવે એને હજુ પૂરું જોયા વગર પણ જ્યારે સેંકડોની સંખ્યામાં લોકો પોતાનો ઓર્ડર આપી દેતા હોય, ત્યારે જોઈને ખરેખર આનંદ થાય કે આ વિશ્વાસની અમારે ખરેખર જાળવણી કરવી પડશે. જવાબદારી લાગે કે આને જાળવવું પડશે અમારે. અમે અમારા તરફથી પ્રયત્નો કરતા રહીશું, પણ એટલું કહીશું કે તમારો આ જે વિશ્વાસ છે એને જાળવી રાખજો. આવા પુસ્તકો આવતા રહેશે અને આપની મદદથી સારામાં સારું જ્ઞાન પ્રસરાવવા માટે અમે હંમેશા પ્રયત્ન કરતા રહીશું. બસ એ જ. તો પુસ્તક વિશે મેં આપને જાણકારી આપી. એના સિવાય આપને કોઈ સવાલો હોય તો આપ અમને પૂછી શકો છો. અનુકૂળતાએ એનો જવાબ આપવા માટે હું વિડીયો કરતો રહીશ. ધેટ્સ ઇટ. તો બસ આની સાથે આ વિડીયો સેશન અહીં આગળ પૂર્ણ જાહેર કરીએ છીએ. આવનારા સેશનમાં પાછી કોઈક નવી વાત સાથે મળવાનું થશે. આભાર. નમસ્તે.